શું તમે પણ નાની નાની બચત કરો છો? તો આ ખબર તમારા માટે છે. જાણી લો સરકારે શું કરી છે આપના માટે જાહેરાત. જ્યારે આપણે કોઈ પણ બચત યોજનામાં રોકાણ કરવાનું વિચારીએ છીએ ત્યારે પહેલો સવાલ એ હોય છે કે આપણને તેના પર કેટલું વ્યાજ મળશે. ખાસ કરીને નાની બચત કરતા ગ્રાહકો માટે આ અતિ મહત્વનું થઈ જાય છે. ત્યારે ચાલો જાણીએ આ વખતે સરકારે આપના માટે શું નિર્ણય લીધો છે. તો એવા રોકાણકારો જે ઓછું રોકાણ કરે છે અને સારું વળતર મેળવવા માંગે છે, તો આવા રોકાણકારોને સરકારે નિરાશ નથી કર્યા. પીપીએફથી લઈ સુકન્યા સમૃદ્ધિ સુધીની તમામ બચત યોજનાઓ પર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવાની જાહેરાત નથી કરી. સરકારે એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે. સૂચના અનુસાર સરકારે જુલાઈથી સપ્ટેમ્બર 2025 ક્વાર્ટર માટે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, પોસ્ટ ઓફિસ એફડી, આરડી અને માસિક આવક યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ સલામત રોકાણ યોજનાઓ છે, જેનો ઉદ્દેશ લોકોને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાઓ ખાસ કરીને નાના રોકાણકારો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સરકાર આ યોજનાઓમાં રોકાણ પર એક નિશ્ચિત વ્યાજ દર આપે છે, જે ત્રિમાસિક ધોરણે નક્કી થતું હોય છે. જુલાઈથી સપ્ટેમ્બર 2025 માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો કંઈક આ પ્રકારે રહેશે. પીપીએફ 7.1%, સુકન્યા સમૃદ્ધિ યોજના 8.2%, વરિષ્ઠ નાગરિક બચત યોજના 8.2%, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર 7.7%, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એટલે કે એફડી 6.9 થી 7.5%, 1 થી 5 વર્ષના સમયગાળા માટે, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ 6.7%, કિસાન વિકાસ પ્રમાણપત્ર 7.5%, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના 7.4% રહેશે. આ સતત છઠ્ઠો ક્વાર્ટર છે કે જ્યારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો.